નમસ્કાર. ખૂબ જ અગત્યનો વિડીયો આપણે જોવાના છે. આ અગાઉ આપણે એકાઉન્ટ અને સ્ટેટ માટેની બ્લુપ્રિન્ટનો વિડીયો ગઈકાલે મૂક્યો હતો અને ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈ લેજો. આજે આપણે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર જે છે, આ અર્થશાસ્ત્રની અંદર ક્યાંથી પ્રશ્નો પૂછાવાના છે, કયા વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, એ વિડીયો આજે આપણે જોઈશું. એટલે ખાસ ધ્યાન આપીને આ પ્રશ્નો જોઈ લેજો ક્યાંથી પૂછાવાના છે, જેથી કરીને પાછળથી તમારે બીજા કોઈ વિડીયો જોવાની જરૂર પડે નહીં. આપણે દરેકે દરેક તમારી જે ક્વેરી છે તે અહીંયા સોલ્વ થઈ જશે. સૌપ્રથમ વાત કરીએ વિભાગ એ. તો વિભાગ એ ની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાવાના છે. એટલે આ વિભાગ એ કેટલા માર્ક્સનો છે? 8 માર્ક્સનો છે. એટલે 8 પ્રશ્નો એટલે આપણે લખી દઈએ 1 2 3 4 5 6 7 અને 8. કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 8 પ્રશ્નો. ત્યાર પછી વાત કરીએ વિભાગ બી. વિભાગ બી પણ આપણને 8 માર્ક્સનો રહેશે. એટલે એમાં પણ આપણને 8 પ્રશ્નો પૂછાવાના છે. એટલે જે એક વાક્યમાં જવાબ છે એ પણ કેટલા પૂછાવાના છે? 8. તો એ પણ આપણે લખી દઈએ 9 10 11 અને 12. એ રીતના 13 14 15 અને 16. હવે ક્યાંથી પૂછાવાના એ પણ જોઈ લઈએ. આ તો પ્રશ્નો, પણ હવે ક્યાંથી પૂછાવાના? તો જે આ 8 પ્રશ્નો છે વિભાગ એ ની અંદર ટોટલ કેટલા પ્રશ્નો છે? 8. એમાં જે પહેલા નંબરનો પ્રશ્ન છે એ આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. આપણે ટોટલ કેટલા ચેપ્ટર છે? 9 ચેપ્ટર છે. એમાંથી પહેલા ચેપ્ટરમાંથી 1 પૂછાશે. બીજા નંબરનો પ્રશ્ન આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછાશે. ત્રીજો પ્રશ્ન આપણને છઠ્ઠા ચેપ્ટરમાંથી પૂછાશે. ચોથો પ્રશ્ન આપણને 7મા ચેપ્ટરમાંથી પૂછાશે. અને જે 5મા નંબરનો પ્રશ્ન છે એ પણ આપણને 7મા નંબરના ચેપ્ટરમાંથી પૂછાશે. જ્યારે છઠ્ઠો અને 8મો પ્રશ્ન, આ છઠ્ઠો અને 7મો એ બંને આપણને 8 નંબરના ચેપ્ટરમાંથી પૂછાશે અને 9 નંબરના ચેપ્ટરમાંથી પણ એક પૂછાશે. એટલે તમે જોઈ શકો કે ટોટલ આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 8. 8 માંથી જે પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, પછી ત્રીજું, ચોથું અને 5મું ચેપ્ટર વાંચવાની જરૂર નથી વિકલ્પોમાં. ડાયરેક્ટ 6 નંબરનું ચેપ્ટર, પછી 7મામાંથી 2 છે, 8મામાંથી પણ 2 છે અને 9મામાંથી 1 છે. તો તમારે એ કયું ચેપ્ટર તૈયાર કરવાની જરૂર નથી? તો ત્રીજું, ચોથું અને 5મું. આ ચેપ્ટરના આપણે MCQ વાંચવાની જરૂર નથી. વાંચી લેવાના, વાંચી તો લેવાના જ, પરંતુ એના પર એટલો બધો ભાર આપવાનો નહીં. મેક્સિમમ સપોર્ટ આપણે આ ચેપ્ટરને કરવાનો છે. આ જે 3 ચેપ્ટર છે એને આપણે જોવાના ખરા, પણ એટલા બધા જોવાના નથી, કેમ કે મેક્સિમમ તૈયારી જે કરવાની એ પહેલા ચેપ્ટરમાંથી કરવાની છે. હવે વાત કરીએ વિભાગ બી. તો વિભાગ બી ની અંદર પણ તમે જોઈ શકો કેટલા ચેપ્ટર છે. તો વિભાગ બી ની અંદર આપણને 8 પ્રશ્નો પૂછવાના. ક્યાંથી? તો જે 9 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. 10 અને 11 આ બંને જ આપણને ત્રીજા ચેપ્ટરમાંથી પૂછવાનું છે. જે 12 નંબરનો પ્રશ્ન એ છઠ્ઠા ચેપ્ટરમાંથી, 13 નંબરનો પ્રશ્ન પણ છઠ્ઠા ચેપ્ટરમાંથી, 14 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી, 15 નંબરનો પ્રશ્ન 7મા ચેપ્ટરમાંથી અને 16 નંબરનો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી. એટલે ટોટલ અહીંયા પણ 8 પ્રશ્નો છે, એના 8 માર્ક્સ છે. ફરીથી એકવાર જોઈ લે. 9 નંબરનો પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન છે, છઠ્ઠા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન છે, 7મા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્ન છે અને 8મા ચેપ્ટરમાંથી 1 છે. એટલે બાકીના ચેપ્ટર્સની તમારે તૈયારી કરવાની ખરી, પણ ઓછી કરવાની. આ ચેપ્ટર પર આપણે વધારે ભાર આપવાનો. હવે કયા છે એ આપણે લખવાની જરૂર નથી, ખાલી આટલા ચેપ્ટર જોઈ લો: 1 3 6 7 અને 8. હવે વાત કરીએ વિભાગ સી. તો વિભાગ સી ની તમારે તૈયારી શેની કરવાની? તો વિભાગ સી એ આપણા માટે કેટલા માર્ક્સનો પડશે? તો વિભાગ સી આપણા માટે 12 માર્ક્સનો રહેશે. કેટલા માર્ક્સનો? 12 માર્ક્સ. એમાં 2 માર્ક્સના 6 પ્રશ્નો પૂછાશે. એટલે એના ટોટલ 12 માર્ક્સ થવાના છે. કેટલા? 2 માર્ક્સ વાળા 6 પ્રશ્નો. 6 એટલે કયા કયા? તો 17 થી લઈને 22 સુધી. 17 18 19, 17 18 19, 20 21 22, 20 21 અને 22. એમ ટોટલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? તો ટોટલ આપણને 6 પ્રશ્નો પૂછાવાના છે. આ 6 પ્રશ્ન ક્યાંથી પૂછાશે એ પણ જોઈ લે. તો 17 નંબરનો જે પ્રશ્ન છે એ આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછાય, 18 નંબરનો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાય, 19 નંબરનો પ્રશ્ન એ 7મા ચેપ્ટરમાંથી પૂછાય, 20 નંબરનો પ્રશ્ન એ 8મા ચેપ્ટરમાંથી પૂછાય,
21 નંબરનો પ્રશ્ન અને 22 નંબરનો પ્રશ્ન એ આપણને 9મા ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. એટલે જે 9મું ચેપ્ટર છે એમાંથી આપણને 2 માર્ક્સ વાળા 2 પ્રશ્નો પૂછાવાના છે. તો આપણે 17 નંબરનો પ્રશ્ન જોઈએ બીજા ચેપ્ટરમાંથી, 18 નંબરનો ત્રીજા ચેપ્ટરમાંથી, 19 નંબરનો 7મા ચેપ્ટરમાંથી, 20 નંબરનો 8મા ચેપ્ટરમાંથી, 21 નંબર આપણને 22 નંબર એ આપણને 9મા ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. એટલે આ વિભાગ સી સુધીની વાત થઈ. હવે વિભાગ ડી અને વિભાગ ઈ બાકી છે. તો સૌ પ્રથમ પહેલા વિભાગ ડી ની વાત કરીએ. હવે વિભાગ જે ડી છે એ વિભાગ ડી એ આપણા માટે 12 માર્ક્સનો થવાનો છે. વિભાગ ડી પણ કેટલા માર્ક્સનો છે? 12 માર્ક્સ. 12 માર્ક્સ એટલે એમાંથી 4 પ્રશ્નો પૂછાય 3 માર્ક્સના એક. એટલે પ્રશ્ન 3 માર્ક્સનો એક પણ પૂછાવાના કેટલા? 4. એટલે એ પણ 12 માર્ક્સ થઈ જવાના. પણ એની અંદર આપણને ઓપ્શન પણ મળવાના છે જેને કહેવાય જનરલ વિકલ્પ. તો જોઈએ કયા કયા. તો 23 નંબર અને 24 નંબર, 25 નંબર અને 26 નંબર. એમ ટોટલ કેટલા પ્રશ્નો છે? 4. 23, 24, 25 અને 26. હવે આ જે 23 નંબરનો પ્રશ્ન છે એ આપણને ચોથા ચેપ્ટરમાંથી પૂછવાનો છે. 24 નંબરનો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, 26 નંબરનો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી, પણ એમાં એક અઠવા પણ પૂછાશે. એટલે એ પણ એક ચેપ્ટરનું હશે. અને 7મા ચેપ્ટરમાંથી એમાં પણ એક અઠવા પૂછાશે. એટલે તૈયારી કેવી રીતના કરવાની જોજો. જે 23 નંબરનો પ્રશ્ન છે એ ચોથા ચેપ્ટરમાંથી, 24 નંબરનો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, 25 નંબરનો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી, પરંતુ તેમાં એક અઠવા પણ એટલે કે એક વિકલ્પ પણ તમને મળશે. જનરલ કે 6થામાંથી 2 પૂછાય તમારે 1 લખવાનો. એક્ઝેક્ટ એ જ રીતના 7મામાંથી પણ 2 પૂછાશે તમારે 1 લખવાનો રહેશે. એટલે અહીંયા વિભાગ ડી ની વાત થઈ ગઈ. તમે જોઈ શકો અહીંયા 12, 12 અને 8, 8. એટલે 12 અને 8 કેટલા થયા? 20. અને બીજા 12 અને 8 કેટલા થયા? 20. એટલે 20, 20, 40 માર્ક્સનું થઈ ગયું. એટલે અહીંયા જ આપણને ખબર પડી ગઈ જે છેલ્લો વિભાગ છે આપણો, છેલ્લો વિભાગ એટલે ઈ વિભાગ. આ જે ઈ વિભાગ છે એ ઈ વિભાગ આપણા માટે 10 માર્ક્સનો થવાનો છે. એટલે ઈ વિભાગમાં કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 10 માર્ક્સનું. અને આ 10 માર્ક્સમાં કયા કયા પ્રશ્નો? તો 2 જ પ્રશ્નો. એક પ્રશ્ન નંબર 27 અને એક પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 27 અને પ્રશ્ન નંબર 28. હવે આ 27 નંબરનો પ્રશ્ન છે એ આપણને 8મા ચેપ્ટરમાંથી પૂછવાનો છે. કયા ચેપ્ટરમાંથી? 8મા ચેપ્ટરમાંથી. અને જે 28 નંબરનો પ્રશ્ન છે એ આપણને પૂછાશે 9મા ચેપ્ટરમાંથી. 27 નંબરનો 8મા ચેપ્ટરમાંથી અને 28 નંબરનો 9મા ચેપ્ટરમાંથી. પણ સર તમે જનરલ વિકલ્પ તો કીધો જ નહીં. તો જનરલ વિકલ્પ આપણને આ 28 ની 8માં પૂછે 6થા ચેપ્ટરમાંથી. કયા ચેપ્ટરમાંથી? 6થા ચેપ્ટરમાંથી. એટલે આપણે અહીંયા જોઈએ તો ટોટલ 3 સવાલ છે, પણ 8મા ચેપ્ટરનો સવાલ તમારે ફિક્સ લખવાનો. અને જે 9મા ચેપ્ટરનો એક સવાલ પૂછાય એના અથવામાં તમને 6થા ચેપ્ટરનો એક પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે આ જે 9મા ચેપ્ટર નંબર છે, ચેપ્ટર નંબર 9, એમાં તમને કયો પ્રશ્ન પૂછવાનો છે? તો આપણને 6 નંબરનો પ્રશ્ન પણ મળી રહેશે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એ પણ એકવાર જોઈ લે એટલે તમને વધારે ક્લિયર થાય. ટોટલ ચેપ્ટર કેટલા છે? તો ટોટલ ચેપ્ટર છે આપણા 9. જોઈ લે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને ટોટલ 9 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 9 ચેપ્ટર. આ 9 ચેપ્ટરમાંથી ક્યાંથી શું પૂછાવાનું જોઈ લે. તો જે 9મું ચેપ્ટર છે એ આપણા માટે 10 માર્ક્સનું થવાનું છે. કેટલા માર્ક્સનું થવાનું છે આ 9મું ચેપ્ટર? 10 માર્ક્સનું. એ જ રીતના આ 8મું ચેપ્ટર એ પણ 10 માર્ક્સનું. જે 7 નંબરનું ચેપ્ટર છે એ 9 માર્ક્સનું છે. અને જે 6 નંબરનું ચેપ્ટર છે એ 8 માર્ક્સનું છે. તો આ જે મેં રાઉન્ડ કર્યા છે એ ટોટલ કેટલા થાય? જો 8 ને 9 17, 17 ને 10 10, સોરી 8 ને 9 એટલે 17. ઓકે, 8 અને 9 સોરી 6 નંબર, આ 6 નંબરનું ચેપ્ટર છે એ 6 માર્ક્સમાં છે. એટલે 9 ને 6 15, 15 ને 8 10 ને 10 20 એટલે 35 માર્ક્સનું થઈ ગયું. તમને કદાચ કીધું હશે 70% કયું પૂછાય? જે દિવાળી પછી ચાલ્યું હોય. અને દિવાળી પહેલા જે ચાલ્યું એમાંથી 15 માર્ક્સનું પૂછવાનું છે, એટલે 30%. તો કયું ગયું આપણે જોઈ લઈએ. તો એ તમે જોઈ શકો અહીંયા પહેલા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું, ચોથામાંથી 3 અને પાંચમામાંથી 3.
હવે જે મેં રેડ થી કરું છું, આ રેડ રાઉન્ડ છે એ કયા કયા છે એ દિવાળી પહેલા ચાલેલું છે અને એમાંથી ઓછું પૂછાવાનું છે, અને આ જે બ્લેક રાઉન્ડ છે એ તમારે ખાસ તૈયાર કરવાનો. એટલે આ રીતે જોઈએ તો ઇકોનોમિક્સની અંદર તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરજો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ખૂબ જ કામ આવે એ રીતની આ બ્લુપ્રિન્ટ છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજો એક વિષય બાકી છે, એટલે ઇકોનોમિક્સ પછી આવે તમારો ઓસી એટલે કે બીએ વાણિજ્ય વ્યવસ્થા, એના વિશેની બ્લુપ્રિન્ટ સાથે આગળ વધીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.